એના આગળ સાહેબ કથા હોય કે જ્યાં આગળ જેને તનનું સુખ હોય પણ મનનું સુખ પણ સાથે હોય. મનસુખ ભાઈને મનનું સુખ છે. એનું કારણ છે કે જોડે બિંદુ છે. સીધો અર્થ એ થાય કે જેનું જીવન ઓમકાર બિંદુ સંયુક્તમ, જેનું જીવન ધન તરફ નહીં ધ્યાન તરફ હોય સાહેબ, એને મનનું સુખ હોય. અને એવા મનસુખભાઈના અને બિંદુબેનના શુભ સંકલ્પે, આ ગઢિયા પરિવારના શુભ સંકલ્પે શ્રીમદ ભાગવત જે પરમ અંશોની સંહિતા છે, વૈષ્ણવોનું પરમ ધન છે, એવી શ્રીમદ ભાગવતની કથાનો અવસર મને તમને પ્રાપ્ત થયો છે. બહુ ધ્યાન મારા માટે એક વસ્તુ છે. આ ગામમાં, મણિપુરા ગામમાં મારા સદગુરુદેવે ઘણા વર્ષો પહેલા કથા કરેલી છે. રવિશંકર બાપા હતા એ વખતે. પછી આજ મણિપુરામાં માધવપ્રિયદાસજીએ પણ શ્રીમદ ભાગવતની કથા ગાઈ છે. અને મને પણ મોકો મળ્યો છે કે હું આમ હમણે કહેતા ત્યારે ઉદ્ઘોષકે કીધું પાડોશી ગામ છે. મેં હમણે સાહેબને કીધું કે હું અહીં આગળ ઘણી વાર આમ આવવાનું થાય, સ્વામિનારાયણ મંદિરનું હતું ત્યારે, અને એમાં પણ આવ્યો. પણ હું મારા વિદ્યાર્થી કાળમાં અહીં આગળ આવ્યો હતો. દવે સાહેબ હતા ને એ વખતે, અને એ વખતે મને એ હોલમાં પ્રાર્થના પછી પહેલું પ્રવચન કરવા મળ્યું હતું. અને કદાચ એ બધા જ પુણ્યનો સમુદાય એને કારણે આજ મણિપુરાના આંગણે શ્રીમદ ભાગવતની કથા ગાવાનો મને અવસર મળ્યો છે. બાપ, શ્રીમદ ભાગવત ભય અને ભ્રાંતિનું નિવારણ કરતું શાસ્ત્ર છે. માણસના જીવનમાંથી ભય અને ભ્રાંતિ ટાળી દે શાસ્ત્રનું નામ શ્રીમદ ભાગવત છે. આ દુનિયામાં સૌથી મોટો ભય સાહેબ કયો? બોલો ના. આ દુનિયામાં સૌથી મોટો ભય કયો? તમને હાપનો ભય શેને કારણે? એટલે તમારે આમ એવું કોઈ બંધન નથી ને કે કોઈ કઈ બોલવાનું નહીં વચ્ચે એવું. તો હું તમને પૂછું છું કે સૌથી મોટો દુનિયામાં તમારા જીવનમાં ભય કયો થાય? આ મૃત્યુનો જો ભય ના હોત તો કદાચ આપણે ધર્મ તરફ ના હોત સાહેબ. હવે હું તમને પૂછી લઉં સાહેબ કે આ મૃત્યુનો ભય ધન ભેગું કરવાથી ટળી જાય ખરો? આંખ ના બોલો, ન ટળે. કોઈ પદ મેળવી લેવાથી ટળી જાય ખરો? ઈશ્વરના દર્શન થઈ જાય તો ટળી જાય ખરો? આંખ બોલ્યા કે ના બોલ્યા? ગલત છો સાહેબ. ઈશ્વરના દર્શન થઈ જાય છતાં પણ મૃત્યુ તો શરીર તો એ પ્રમાણે. તો શ્રીમદ ભાગવત મને અને તમને એ શીખવે છે કે આ ઘટથી રામ દેખવા એમ નહીં, ઘટમાં જ રામ સાહેબ એનું સ્મરણ કરતા મને તમને શીખવે છે. અને જેને સ્મરણની કલા સિદ્ધ થઈ ગઈ, જેના જીવનમાં સુમિરન સિદ્ધ થઈ ગયું, તો પછી એને માટે મૃત્યુનો ભય ટળી ગયો. મૃત્યુનો ભય ત્યારે ટળે જ્યારે હું અને તમે દેહોહમ જીવોહમની યાત્રા કરીએ. બહાર ઈશ્વરનું દર્શન થાય સાહેબ, એ તો છે જ, પણ બહાર ઈશ્વરનું દર્શન થાય. પણ શ્રીમદ ભાગવત તો એમ કહે છે કે ઘટમાં જ એનું સ્મરણ થાય સાહેબ. ઘટ જ થઈ જાય.
નર નારાયણ થઈ જાય તો દેહોહમથી શિવોહમની યાત્રા એટલે શ્રીમદ ભાગવતની યાત્રા. સત્ય ચિંતનની પ્રક્રિયા કોઈ શાસ્ત્રમાં હોય તો એનું નામ છે શ્રીમદ ભાગવત સાહેબ. નગ્ન સત્યની ચર્ચા જો કોઈ શાસ્ત્રમાં હોય તો એ શ્રીમદ ભાગવતમાં છે. શ્રીમદ ભાગવત પરમહંસોની સંહિતા છે. શ્રીમદ ભાગવત મને અને તમને મનથી પણ પાર લઈ જાય એવી વાતો કરનારો ગ્રંથ છે. આ શ્રીમદ ભાગવતનો આશ્રય કોઈ જીવ કરી લે તો એને વિશ્રામની પ્રાપ્તિ 100% થાય. અને કોઈ મુમુક્ષુ સાધક સાહેબ નિષ્ઠાપૂર્વક આ શાસ્ત્રનો આશ્રય કરે તો એને પ્રયાસથી નહીં પણ પ્રસાદથી પરમાત્માની પ્રાપ્તિ કરાવી દેતો ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત છે. એ શ્રીમદ ભાગવતના પ્રારંભે વ્યાસજી મહારાજની જ આજ્ઞા. ઘણા શાસ્ત્ર એવા હોય કે એનું મહત્વ એ શાસ્ત્ર જ ન કહી શકે સીધું. એટલે પદ્મપુરાણ અંતર્ગત 6 અધ્યાયો 504 શ્લોકમાં શ્રીમદ ભાગવતના મહાત્મ્યની કથા પ્રથમ પ્રવચને કહેવાની પરંપરા છે.